અરે વાણિયા, જાવા બંદર ગયો હતો, તું મારી હાટુ બેરખો લાવ્યો કે કેમ? અરે વાણિયા, જૂઠું શા માટે બોલા છો? જ્યારે તારા મધદરિયે વાણ ડૂબા હતા, તાણે તારા વાળને મેં તાર્યા હતા. જૂઠું શા માટે બોલા છો વાણિયા? અરે પ્રભુ, એક ગુનો મારો માફ કરો. મારે ઘરે સંતાન પારણું બંધાય તો પગપાળ આવી અને રણુજા જાત્રા કરે છે. જા વાણિયા, તારા ઘરે પુત્રના પારણા બંધાય છે. બહુ સારું. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે. રામદેવજી મહારાજની દયાથી વાણિયાને ત્યાં 9 મહિને એક દીકરાનો જન્મ થાય છે. દીકરો વાયુ કે મોટો થાય, 5 વર્ષનો થાય એટલે વાણિયો વાણિયાર બાબલો તેણે રામદેવજી મહારાજની જાત્રા કરવા નીકળે છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ક્યારે લેવા શ્રી રામ ના નામ? ये जाऊं जाऊं रणुजा पीठ जातराए, वेने तो दुखिया हली गना जाय ले रे. और जाऊं रणुजा पीठ जातराए, आज कौन के वो जंगल के नो राज विरे. आज वरदान बिना नी सब सुनी लागे रे. आवो जंगल मोजाए, आवो जंगल मोजाए, राजा बोलावे वरदानिया आविया रे. मोरा जागोने तो सोना ने शौकीन लाल बील मोरा जागोने. महारानी केम એટલા બધા હરખ મારેલા? પ્રધાન ને બોલા બોલા પૂછ્યા ને આ હું છે બધું મારા તો લાવ્યો જ નહીં કે આવો.
આકડે મત માં ચૂની ના નામ હાલો પાડી લેવે હાલો પાડ લઈ એમાં તમારો બાપ પડ્યો આખો તમારો બાપ ઓલો શ્રીમન નારાયણ 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 હે નારાયણ બદ્રી નારાયણ શ્રીમન નારાયણ 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 હે નારાયણ બદ્રી નારાયણ શ્રીમન નારાયણ 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 એ વાણિયા કઈ બાજુ જાઓ એ કઈ બાજુ જાઓ છો આગળ આ જા રોડે રોડે આવી રીતે વાણિયાનું ધડથી મસ્તક જુદું કર્યું છે ચોર લોકો લૂંટારા સામાન લઈ બધા હલતા થશે વાણિયા રામદેવજી મહારાજને પોકાર કરે છે પણ કેવો પોકાર કરે છે વિરમદેના વીરા રાણી નેતલના ભડથાર મારો હે તો સાંભળો ને સાંભળો
ત્રણે જણ ચાલતા થાવ, હમણાં તમારો માલ લઈ તમારી પાછળ પાછળ હું આવું મારો હેલો સાંભળો અરે ભીલડા મારો માલ લાવ. अरे भीलड़ा माल लाओ, नकर आखी जिंदगी भर तेमी देखता नहीं था. તમે દેખતા છો. મને લાગી તારી તો રામા રે રામા, હે રામા રે રામા, રામા રે રામા, મને લાગી તારી તો બેટી છે જાય દલુવાણીઓ એને ભલી રાખી છે. આજ રણુજા શર્મા વાણીએ ફેરી તો ભેદ મારો એલો સાંભળો રે. અલ્યો વાણિયા, તમારો આ માલ અને અહીંયા તમારી જાત્રા પૂરી થાય છે. બહુ સારું વાણિયા, રાજી ખુશીથી તમે અહીંયા સેવા પૂજા કરી શકો છો. આવી રીતે વાણિયાએ રણુજાની અંદર વેગ ફેર્યો છે. ધીરે ધીરે સમય વીતતો જાય છે. રામદેવજી બાપાની ઉંમર 20 વર્ષની થાય છે. ઉમરકોટ સોંડા રાજાના ઘરે તેમના દીકરી નેતલદેવીની ઉંમર 18 વર્ષની થાય છે.
પણ નેતલ દેના અંગ ઉપર અનેક મોજું હોવાથી કોઈ રસવું તેનું નાળિયેર સ્વીકારે. એક દિવસ સોંડા રાજા પોતે મરણિંદ્રની અંદર સૂતા હોય છે. રામદેવજી મહારાજ એને સપના મોકલે છે, પણ શું કહે છે સપનામાં? અરે પ્રધાનજી, મને વારંવાર સપના આવે છે. અરે મહારાજા, ગોરદેવ મહારાજ આવતા છે. લ્યો ગોર મહારાજ, આ શ્રીફળને ટકો પોકરણગઢ જાય રામદેવજીને આપજો, જરૂર આ શ્રીફળને ટકો સ્વીકારશે. આવી રીતે ગોરદેવ મહારાજ ઉમરકોટથી નીકળી પોકરણગઢના બાદરમાં અજમલ રાજાના દરબારની અંદર પહોંચે છે. અજમલ રાજા કચેરી કરીને બેઠા હોય છે. એ સમયે ગોરદેવ મહારાજ આવી અને શું કહેવા લાગે છે? અરે ગોરદેવ મહારાજ, તમારી કોઈ ભૂલ તો નથી થતી ને? ઉમરકોટના સોંડારા એની દીકરીને અંગે અનેક ખોટું છે. મારો રામદેવ એ શ્રીફળ ન સ્વીકારે, અને જો સ્વીકારે ને તો એને બોલાવીને પહેલા પૂછી જાઓ. અરે ના ના પિતાજી, એ શ્રીફળને ટકો હું સ્વીકારીશ. એ આજે લોડા નાળિયેર આવી રીતે સાથોસાથ લગ્નના મુહૂર્ત જોયા છે. સાતમ ને સોમવાર લગ્નના મુહૂર્ત આવે છે. અજમલ રાજાએ સાથોસાથ કંકોત્રી પણ લખી મોકલી છે. અજમલ રાજા દરબારની અંદર બેઠા હોય છે. રામદેવજી મહારાજ પૂછવા લાગે છે, પણ શું કહે છે? અરે પિતાજી, દેશ પરદેશ કંકોત્રી લખાઈ ગઈ કે કેમ? બેની સગુણાને લખી પિતાજી? અરે પિતાજી, બેની સગુણાને કંકોત્રી હું લખી.
આજ રામ દેવ બોલાવે રૈયા આવજે તારે બેની સગુણાને તેડવા જવાનું છે. રામાબા પિંગલગઢ તો 360 ગાંવ દૂર છે. અરે રત્ના, તારી પાસે સાણ કેટલી છે? મારી પાસે તો 999 સાઈન છે. એમાં રત્ના સારી કઈ કઈ છે? તારી બે છે, એક મોન વગી ને પવન વગી. અરે રત્ના, તારી મન વગી સાણને તું તૈયાર કરીને આવ. ત્યાં સુધીમાં હું બેની સગુણાને કંકોત્રી લખી મૂકું. પણ રામાબા 360 ગાંવ દૂર છે, કઈ રીતે મારે અરે જવું? રત્ના, પણ શા માટે તું કરાશો રત્ના? તને તારા રામ માથે ભરોસો નથી? ભરોસો તો છે રામાબા. તો રત્ના, તારી મન વગી સાણને તું તૈયાર કરીને આવ. ત્યાં સુધીમાં બેની સગુણાને કંકોત્રી લખી મૂકું. રામદેવ કંકોત્રી લોક તારે યાર ઓને દેવી મારે દેવી માને કા લખી દે કંકોત્રી રામને મોકલે યાર બેની થોડું રે લખુને જાજો વાત જો રે યાર ઓ દેવા છે જો વેલાયા મારા બે થોડું રે લખુને જાજો બે વાત જો રે યાર આજ તો મેરે આવો ને ભાણાને લાવજો રે યાર ઓને આવો તમે આજ વીરના વિવાય બેટી મારા વાંસી રે બેના બેવા પધાર જોરે યાર વીરા દેજે રે સંદેશ્વરના પીર નો રે યાર અરે રત્ના, જ્યાં જ્યાં તને સંકટ પડે ત્યાં તું મને યાદ કરજે. તારો રામ તારી વારે આવશે.
સાંદડી હંકારી ઓલાદતની સાંદડી હંકારી રે લો બેની બાન તેડવા આયો ઓલાદતનો બેની બાન તેડવા આયો રે લો આવી રીતે રત્નો વિચાર કરે છે કે આ તો મન વગે હાંડડી છે જેટલે હાંડવી હોય ને એટલે હાલે પણ એ હાંડ ઉપર બેસવું તો ખરું ને રત્નો સાંડ પર બેસીને હાવ થાકી ગયો છે થોડી વાર માટે આરામ કરે છે ને પોતાને ઊંઘ આવી જાય છે પણ પ્રધાનજી સામે વટે માણસો કોણ છે તેની તપાસ કરો. અરે મહારાજા રત્નો આવ્યો છે. અરે રત્ના ને અંદર લેતા હો. અરે રત્ના શું કામ આવ્યો છે? મહારાજા બેની સગુણાને તેડવા આવ્યો છું. બેન સગુણાને શું કામ તેડવા આવ્યો? એના ભાઈના લગ્ન છે. હવે એને ક્યાં ઈચ્છે ભાઈ છે? ઈ તો વાંચ્યો છે. તો ઈ વાંચ્યા આપણે તો કંપની લેવા છે. રામે રે કંકોતરી મોકલી મારા બેની વેલરાયા તમે મારા બે તમારે જે કેવું એ મને કહો. મારે રામ ને કઈ નો કહેતા. તમારે જે કેવું એ મને કહો. મારા રામ ને કઈ નો કહો. તમે આજે મારા રામ ને જોયા નથી એ વખત તમે જોઈ લો, તમને દર્શન કરો. તો પણ મારે પણ બે શબ્દો કહેવા છે મહારાજ. રાજા મિલી દે કાયા હે માન મેરા
રાયકાને સંકટની જેલમાં પૂરી ગયો કેવો એનો રામ રખોડ આપણે પણ જોઈએ. અરે મારા દા એને સંકટ જેલમાં પૂરી અરે રત્ના ઓ સગુણાને નહીં મોકલું નહીં મોકલું. આવી રીતે રૈકો રામદેવજી મહારાજની પ્રાર્થના કરવા લાગ્યો છે. 20 વર્ષે હું બેન સગુણાને તેડવા આવ્યો. મને એમ હતું પઢિયાર રાજાના દરબારમાં મને આવકારો મળશે, પણ આયા તો આવકારાને બદલે સંકટ જેલ પડશે. મહારાજ પણ રામા તમે ચડો ને રાવતે ઓને ધરી હાથમાં ભાલો છે, પણ રે રૈકો આજ પુરાણો સંકટ જેલમાં. અરે રે તમે બેલા આવો મારા બે. આવી રીતે રામદેવજી મહારાજે રૈકાને વચન આપ્યું છે. પઢિયાર રાજાને મુઠ્ઠીના વાર બધાય પડ્યા છે. પઢિયાર વિચાર કરવા લાગે છે કે વિંડોળ બંધો હાથ મારી નજરે કરે છે, માટે રૈકાને છોડી મૂકો. શું કહેવા લાગે છે મહારાજ? અરે પ્રધાનજી જ્યારથી રત્ના રાયકાને આપણે સંકટ જેલમાં પૂર્યો ને ત્યારથી આખો મેલ ધ્રુજતો એવું લાગે છે, અને આજે મને મિંડોળ બંધો હાથ દેખાય છે, માટે તમે રત્નાને જાવ છૂટો કરી આવો. તારા મહારાજાને મારો રાવ નહીં કેવો તો તારા મહારાજાને કે જાતે છોડવા. અરે મહારાજા રત્ન એમ કહે છે કે મારું નામ ભેટો હોય તો મહારાજાને કે જાતે છોડવા આવે. ક્યાં છે રત્નો? સંકટ જેલમાં. હા તારા રામને જોયો. હા રાણીવાસનો રસ્તો. પ્રધાનજી આને રાણીવાસનો રસ્તો દેખાડી દો. પાયોજી મેને રામ રતન ધન પાયો. પાયોજી મેને ભરતે ને ખોટે લઈ તો સોરગ લૂટે. દિન દિન ભટક સમાયો. પાયોજી મેને રામ રતન ધન પાયો. પાયોજી મેને રામ રતન ધન પાયો. એ પ્રધાનજી ગઢવીને બોલાવો. ગઢવે ગઢવે મહારાજા બોલાવે. અરે ગઢવી તારે એક કામ કરવાનું છે. આજે તારે દિલ્હી જવાનું છે. દિલ્હી જઈને બાદશાહને એવું તાન ચડાય કે અત્યારે રામલાની બેનને રત્નો તેડીને જાય છે, તેને લૂંટી લે. તારે જે જોતું હોય એ. આવી રીતે રત્નો રાયકો રાણીવાસ તરફ જાય છે. સગુણાબેન ને મધરાતે સપના આવે છે. સપના આવતા સગુણાબેન જાગૃત થાય છે. રામદેવજી મહારાજને પ્રાર્થના કરે છે કે વીરા સવારે મારું સપનું સવારે સત્ય કરજો, કારણ અત્યારે જ મારા આ સપનાની વાત સાસુ જેઠાણી પણ જો સપનું ખોટું પડશે ને તો સાસુ જેઠાણી નણંદ મને મેણા બોલશે, માટે મારું સપનું સવારે સત્ય થાય એવું કરજો. સગુણાબેન ધીરે 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 સાસુજીના મહેલ તરફ જાય. સપનાની વાત કેવા લાગે છે, પણ કેવી રીતે વાત સંભળાવે છે.
સાસુરે કે નાની નણંદ વીનવું રે યાર મારે સાસરીએ પરણે રે નાનો ભેડો રે યાર અને મારા બેન ને હું તૈયાર કરી દઉં મહારાજા ને બધું સાસુમાં મારું સપનું સત્ય સત્ય પડ્યું ને મારો એવો તમને ખરાબ થાય કે જે કોઈ રામ બેન ને લે
માતાજી વાર લૂંટાણા છે આપો વાર વાર ઘડિયા ઘડિયા મને પોકાર નહીં બેટા રામદેવ એક છોકરાને રસ્તો નાખો ઉન્માદ અને માટે મને જલ્દી નહીં જવા દો ધોઈ નાખું અને વચન આપી એટલે મારો માર જે તૈયારી કરે છે શાંત થઈ જાઓ બેની ભાઈ ઠેકાણા બજાર
હમણાં પાછો આવું છું. એટલે ચિંતા શા માટે તમે ત્રણે જણ છોકરાને કહ્યું, હું હમણાં અરે મોટ કરો. આ બધું હું છે? આના તો બે પહોંચાડ્યો કે ત્યાં? અરે બાદશાહ,